હું ડોમિનેશન જ કરું. કેમ? હું ઓથોરિટી છું, કરું. પણ મારા પપ્પા હોય તો ડોમિનેશનથી બચવા માટે થોડો એવોઇડ કરું કે એ ડોમિનેશન માંથી ના થાય. પ્રિન્સિપાલ હોય તો ડોમિનેશન ના થાય, એ બચી રહેવું કે આપણે સાઈડમાં પ્રિન્સિપાલ ડોમિનેશન કરી શકે, કેમ કે ઓથોરિટી. એ જ પ્રકારે ઓથોરિટી એટલે આપણા મમ્મી પપ્પા, કે જ્યાંથી તમને સોર્સ મળે છે. સોર્સ ઓફ એનર્જી ઓફ યોર લાઈફ ઇઝ ઓનલી એન્ડ ઓનલી યોર મધર ફાધર, નોબડી એલ્સ. એ તમારું મૂળ છે અને ત્યાંથી તમને એટલી બધી એનર્જી મળે કે તમારી મારી કલ્પના બહારની વસ્તુ છે. હવે આ શું થયા તમારા પે ઓફ. પે ઓફ એટલે અંડર ટેબલ અથવા તો બેનિફિટ્સ કહી શકાય. તમારા બધા બેનિફિટ છે, બરાબર. હવે બેનિફિટ સાથે રહેવું છે એક પાર્ટ, કે બી પાર્ટ છે, બી, બરાબર, જેમાં આપણને મળે છે લવ, એફિનિટી અથવા અફેક્શન કહીએ, બરાબર. લવ, એફિનિટી, પછી વાઇટાલિટી. વાઇટાલિટી એટલે એક પ્રકારનું સામર્થ્ય, અંદર એક તાકાત, ઉર્જા, જોમ, જુસ્સો એવું રહે. અથવા તો અલાઇવનેસ. અલાઇવનેસ એટલે જીવંતતા. તમે હોય તો ખરા પણ આમ જીવવાનો મૂડ ના હોય. અને કોઈ તમે જોજો સારી ઘટના બને અથવા તમે સેલ્ફ સાથે છો પણ તમને કોઈ નાનું એચિવમેન્ટ મળે અને કોઈ એકનોલેજ કરે યસ વેરી ગુડ, તો અંદર તમે જોજો અંદર એક પ્રકારનું કેમિકલ એવું ફરશે ને અંદર એમ થાય કે આકાશમાં ઉડવા માંડી. અને દરેકને અનુભવ પર્સનલ થયો જ હોય અને ડાઉન નોય થયો હોય કે જાણે આ તો હવે બધું ખરાબ છે, બરાબર. ફૂલફિલમેન્ટ. ફૂલફિલમેન્ટ. તમે દરેક વ્યક્તિ જોતા રહેજો પોતપોતાની કમ્પ્લેન સાથે, પોતાના રિલેશનશિપ સાથે રહેજો, બરાબર. સેટિસ્ફેક્શન, બરાબર. સેટિસ્ફેક્શન પણ હોય. અથવા સેલ્ફ એક્સપ્રેશન. ખાસ કરીને જે લોકોએ પોતાના માટે કમ્પ્લેન લખી છે ને એવા લોકો પોતે ફૂલ્લી સેલ્ફ એક્સપ્રેસ ના થઈ શકે. ઈચ્છા હોય કે કરવું છે, કંઈક સેલ્ફ એક્સપ્રેસ કરવું છે પણ તમારી ઈચ્છાઓ દબાઈ જાય, આવું પણ બને. આ શું છે? પે ઓફ. આ શું છે? કોસ્ટ. આ પે ઓફ એટલે કે બેનિફિટ છે. તમે જે પણ રિલેશનશિપ સાથે જે પણ કાર્ય કરી રહ્યા છો એના બેનિફિટ મળી રહ્યા છે. તમે સાચા છો, તમે ડોમિનેશન કરી રહ્યા છો. ઇવન વિન લોસ પણ આવે. વિન લોસ કે હું જીતી ગઈ કે જીતી ગયો અથવા હું હારી ગઈ, કોઈ ના કોઈ બેનિફિટ મળે તમને, બરાબર. તો આ બેનિફિટ છે. એની સામે તમે કોસ્ટ ચૂકવી રહ્યા છો. હવે તમારે નક્કી કરવાનું છે કે બેનિફિટ લેવા છે કે આ કોસ્ટ ચૂકવવી છે. તમે તમારી એક કમ્પ્લેન સાથે છો, ફિક્સ વે ઓફ બીઇંગ છે, એના કારણે તમને તમારા જીવનમાં જે જોઈતું હોય અંતર તમારું છે કે મને પ્રેમ ઓછો મળે છે એવું મને લાગી રહ્યું છે, મને થોડી એફિનિટી ઓછી છે, પતિ કે પત્ની કે બાળક કે સાસુ જે પણ હોય, મને અંદર આમ જીવવાનો એટલો મૂડ નથી આવતો, અથવા ઘેર જવું એટલે એમ થાય કે આ એટલી નોકરી કરીને આવી તોય પાછી કચકચ છે. તમને અંદરથી આંતરિક રીતે ફૂલફિલમેન્ટ નથી પેદા થતું, સંતોષ નથી આવતો, અથવા તમારી જાતને જે એક્સપ્રેસ કરવી છે એ એકદમ નાના બાળકને જુઓ કેવું ફૂલ્લી એક્સપ્રેસ હોય તો એક્સપ્રેસ તમે નથી કરી શકતા. કેમ? કે એ રિલેશનશિપમાં કંઈક ના કંઈક તકલીફ છે. અથવા એ આવે જવા દે ને તારે આમ કરે તો પાછું આવું કરશે. એ પતિ પત્ની બાળક માતા પિતા કોઈ પણ હોય છે. હવે તમે સિલેક્ટ કરવાનું છે તમારી લાઈફ છે એ પાર્ટ કે બી પાર્ટ, બેમાંથી એક જ સિલેક્ટ કરવાનું છે. તમે કયું સિલેક્ટ કરશો? એ પાર્ટ. ફટાફટ બોલો, આમાં કેમ ઉભા રહો છો? એ પાર્ટ. ઓકે. તમે એ, તમે બી. ઓકે. પાછળ બોલો ફટાફટ. આમાં બી. 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 એ.
એ તમે કન્ફ્યુઝ બી ઓકે. હવે જુઓ, એ પાર્ટ એવો છે ને, એ પાર્ટ એવો છે તમે કરી જ રહ્યા છો. એ પાર્ટ એવો છે કે તમે કરી જ રહ્યા છો. બી પાર્ટ એવો છે તમારે આવું જ જોવે છે જીવનમાં, એમ હું કહું છું. તમારે જીવનમાં આવું જ જોઈએ છે કે આવું બધું જોઈએ છે, એના વિશે તમે હજી ક્લિયર થાઓ. બોલો ફટાફટ. એમાં કેમ ઉભા? જે નથી બોલ્યા બોલો. બી ચેન્જ કર્યું. તમને આમ થાક લાગ્યો છે? થોડું એવું લાગી રહ્યું છે? થોડુંક આમ તમારું એનર્જી લેવલ ડાઉન થયું એવું છે? પાણી કેવું પીવું હોય તો લઈ લેજો. કોઈ પણ ન પીવું હોય તો આપણા માટે જ છે. તો જુઓ, એ પાર્ટ જેને પણ સિલેક્ટ કર્યો છે, એ પાર્ટ સિલેક્ટ કર્યો છે અને એ પાર્ટમાં જ રહેવા માંગે છે. આનો અર્થ એવો છે કે એને પ્રેમ નથી જોઈતો, સંતોષ જીવનમાં નથી જોઈતો, ફૂલફિલમેન્ટ નથી જોઈતું, પોતાની રીતે એક મસ્ત જીવંત જિંદગી નથી જોઈતી, એવો અર્થ થાય. અને જેને પણ એ પાર્ટ સિલેક્ટ કર્યો છે એના માટે અત્યારે લેક્ચર પૂરું. એટલા માટે કે ઓકે, કેમ કે ચોઈસ તમારી છે, જિંદગી કોની છે? તમારી છે. જેને પણ આ હવે મને ફરતી કહો, એ પાર્ટ વાળા ફરતી હાથ ઊંચો કરો જેને એ સિલેક્ટ કર્યું છે. ના ચેન્જ કર્યું હોય તો વેલકમ, તમે બી કહેવાઓ, સમજો. પણ જેનો પણ એ પાર્ટ હતો એ હાથ ઊંચો કરો અને હજી એમાં જ રહેવું. આમાં જો હું તમને કઈ વેલિડેટ જસ્ટિફાઈ નહીં કરું કે ભાઈ જિંદગી તમારી છે. બોલો સાહેબો, બોલો. એમાં હોય કેમ? આમાં જો કોઈ એક્ઝામ નથી, જિંદગી તમારી છે, સિલેક્ટ શું કરવું? આઈસ્ક્રીમ ખાવા ગયા હોય કે કોઈને વેનીલા ભાવે, કોઈને બટરસ્કોચ ભાવે. એટલા માટે વેનીલા ખરાબ નથી કે બટરસ્કોચ બહુ સારો નહીં થઈ જતો, સમજ્યા? બંનેની ચોઈસ છે ને, એમ તમારી ચોઈસ છે. એના લીધે તમે ખરાબ છો અથવા તો અહીં તમારું ખરાબ દેખાશે એવું છે પણ છે નહીં. બોલો બેન. બી. હા, બિલકુલ 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 બિલકુલ. હવે સાહેબ તમે આરસી સાહેબ એ બી બી તમે ચેન્જ કર્યો, પલટી મારી. સારું, એમાં રહીશું. સાહેબ કઈ અઘરા પ્રશ્નો પૂછશે તો અત્યારે બી લાગો એટલે આપણે થોડું સારું છે, એવો ભાવ નથી ને. બિલકુલ બરોબર. કેમ કે આપણે આજે આના ઉપર કાર્ય કર્યું, ગુડ રિલેશનશિપ, બરાબર. અને બીજું જુઓ, જે દ્રશ્યમાન વસ્તુઓ છે ને, દ્રશ્યમાન વસ્તુઓ, ગાડી, બંગલા, આ તે પૈસા, એના કરતા અદ્રશ્ય વસ્તુઓ અથવા જે લાગણી છે એ જ બધાને ગમતી હોય. દરેકને શું ગમતું હોય? પ્રેમ, લાગણી. અથવા પતિ હોય તો મને સપોર્ટ કરો અથવા મારી કાળજી રાખો. એ અંદરને આપણે એક ભાવ છે અને એ ભાવ જન્મ છે, એક્સપેક્ટેશન હોય, ત્યારે આપણે દુઃખી થઈ. હા, એ પણ આવશે, એ પણ તમારી આશા છે અને તમને એ મળતું નથી, બરાબર. તો આપણી આશા પ્રમાણે નથી મળતું, ક્યાંક આપણી આશાઓ વધારે છે. અને એ પણ આવશે કે તમારું રિલેશનશિપ એકવાર ઓકે થઈ જશે, સમજો, પછી તમને કમ્પ્લેન જ નહીં. તમારા જીવનમાં એવી પણ વ્યક્તિ હશે, સમજો કે મારા જીવનમાં મારો એક ફ્રેન્ડ હોય, આ તો એક્સ્ટ્રા આપણા રિલેશનશિપથી સેટ બાદ, તો અમે લગભગ બીજા ત્રીજા ધોરણથી સાથે છીએ. અમારા બેન કોઈ વાત એક પણ વાતમાં બોલવાનું જ નથી. તો એવી પણ રિલેશનશિપ તમારા પાસે પણ હશે. એ કદાચ મમ્મી હોય, ભાઈ હોય, બેન હોય, માતા પિતા કોઈ પણ હોય, તો ભાઈ કશું જ નથી થયું, એટલી સ્ટ્રોંગ રિલેશન. અને તમારી ઈચ્છા એવી પણ હોય કે સાસુને મારે જો બની જાય તો બસ મારે હવે કઈ જોતું નથી, અહીં પ્રમોશન નહીં મળે તો એ ચાલશે, પણ સાસુ જોડે બોન્ડિંગ થઈ જાય. આ ખ્વાહિશ છે આપણે. કોમલબેનને એવું થાય કે મારા પતિ જોડે જો આટલું ખાલી થઈ જાય, આટલું કેટલું જોવે છે આટલું, પણ છતાંય એ એટલી ગેપ છે આટલાની, અને એ તમને અંદરથી
ખોતરી રહ્યું છે કે સારું શું કરું ના મેળવી દઉં, શું થઈ જાય ને મને મળી જાય, અને મેળવવા માટે આપણે આ ભેગા થયા છે. અને તમે બધાએ જોરદાર ભાગ લીધો એના માટે ફરી એકવાર તાળી. અડધી મિનિટ, 1 મિનિટ જોરદાર અવાજ આવે એવી તાળી પાડો, અવાજ આવે એવી જોરથી. ભાઈઓ ફેરી પાડે, અવાજ નહીં આવતો તમારા બરાબર કે તમે આટલા સુધી જોરદાર રીતે પાર્ટિસિપેશન કર્યું છે એના માટે આપણે તાળી પાડી. હવે ફરી કહું છું, કોઈ પણ બી પાર્ટ વાળો અને એ પાર્ટ વાળા ખરા? ઓકે, તો એનો અર્થ એવું જો બધાને આ વસ્તુ જોઈએ છે એટલે આપણે આના ઉપર કામ કરીએ. બરાબર. હવે તમે જ્યારે આ કર્યું, હવે તમને એમ પૂછું સાહેબ વોટ ઇઝ લવ, તો તમે શું કહેશો? પ્રેમ એટલે શું? બસ ઓકે, પૂરો થઈ. બોલો, પ્રેમ એટલે શું? બોલો. લાગણી, ચિંતા કરવી. હા, કેરિંગ. બિલકુલ બિલકુલ, તમે પ્રકૃતિ સાથે પ્રેમ કરો એ પણ પ્રેમ છે. પ્રેમ એટલે આપણા મગજમાં થોડી જુદી વ્યાખ્યા હોય કે પ્રેમ એટલે પતિ પત્નીનો જ પ્રેમ, બાળક સાથે હોય, કોઈ પણ આપણા વ્યક્તિ સાથે હોય, ભાઈ બહેન સાથે હોય, માતા પિતા સાથે હોય, મિત્ર સાથે હોય. બરાબર. આપણે કૂતરા જોડે પ્રેમ થઈ જાય તો ભાઈ મને ગમે છે આ ગલુડી સોસાયટી. તો પ્રેમ એટલે શું? તમે કેવી રીતે વ્યાખ્યાયિત કરો? સ્વાર્થ. જ્યાં સુધી સ્વાર્થ હોય ને કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી પ્રેમ છે. ભાઈ સ્વાર્થ પૂરો થઈ જાય એટલે પૂરું. એ ચાહે બાળક હોય, પતિ પત્ની હોય, ચાહે કોઈ પણ રિલેશન. એક્સેલેન્ટ. ચાલો, દરેકના પરસેપ્શન, વિચારધારા અને એને જોવાની દ્રષ્ટિ જુદી જુદી હોય, બધા જ સાચા છે. સામેની વ્યક્તિની એક્ટિવિટી વર્તન જોયા પછી હૃદયમાંથી જે ભાવ નીકળે, હા, જે અહોભાવ પેદા થાય ત્યાંથી પ્રેમ. હા. હવે જો રિયલ પ્રેમ કહેવાય ને, આપણે ઉદાહરણો કેમ વીર રાંઝાના, લેલા મજનૂના લેવા આવે, અથવા તો ભાઈ કૃષ્ણના સુદામાના પ્રેમના આવે. કેમ? એ અલ્ટિમેટ પ્રેમનું ઉદાહરણ છે, અલ્ટિમેટ ઉદાહરણ. એટલે એવું કહેવાય પ્રેમ એટલે શું? accepting the people in your life the way they are and the way they not are. એટલે કે પ્રેમ એટલે મારા જીવનના એવા વ્યક્તિઓ અથવા વ્યક્તિ કે એ જેવા છે એવા અને જેવા નથી એવા એનો સ્વીકાર, અને એના માટે ખૂબ હિંમત જોઈએ. એવા વ્યક્તિ સ્વીકાર થઈ શકે. મારો બાળક છે તો બાળક છે, બસ. મારા સાસુ છે તો સાસુ છે, બસ, પૂરું થઈ ગયું. એટલે કેમ? મારા સાસુ છે એટલે જ મને પ્રેમ છે. બરાબર. મારું બાળક છે એટલે પ્રેમ છે, મારો પતિ છે એટલે મને પ્રેમ છે, હું છું એટલે મને પ્રેમ છે. પછી હું આવો છું, આવી છું, અથવા તો મારા બાળકને આટલું નથી કે જો પહેલો નંબર લાવી જાય તો પ્રેમ કરું, અને સાયકલ ચલાવતા શીખી જાય તો પ્રેમ કરું. એ બધા વિશેષણો છે. એ બધા વિશેષણો ઉમેર્યા છે, એ આપણે ઉમેર્યા. તમારું બાળક જન્મ ત્યારે એવું હતું? અત્યારે તમને જે ફરિયાદ છે, જ્યારે જન્મ થયો 2-4-6 મહિનાનું, ઇવન 2-5 વર્ષનું થયું ત્યારે તમને આવું હતું? તો એવું શું બન્યું કે તમારા બાળક સાથે તમને થોડુંક આવું થઈ ગયું? કેમ? કે તમે ક્યાંક ના ક્યાંક તમારી અપેક્ષાઓ ઉમેરી, અને એ સાથે સાથે તમે એની પાસેથી આશા રાખવા માટે કે આવું થવું જો, આવું થવું જો, આવું હોવું જો, આવું ના હોવું જો. એ તમારું હતું. મારું બાળક છે, બસ મને પ્રેમ કરો. એ કેવું છે એ મારા હાથમાં નથી. બટ સાહેબ, એમના વિકાસ માટે તો પર્સપેક્ટિવ હોવું જોઈએ ને. બિલકુલ, તમારું કમિટમેન્ટ તો હોવું જ જોઈએ. તો પછી એ પ્રેમમાં ના આવે ને સાહેબ. પ્રેમ સાથેનું કમિટમેન્ટ હોય. ઘણીવાર આપણે શું થાય, એટેચમેન્ટ થઈ જાય. એટેચમેન્ટ એટલે કેવું, મારા બાળકને તો દાખલો આવડવો જ જોઈએ એવું મારું એટેચમેન્ટ થઈ જાય. બરાબર. અને એ હું સર મારી મચેડી કરાવું છું. પણ હવે જો હું કમિટેડ હોઉં, આ બેમાં થોડોક ડિફરન્સ છે કે હું એટેચ થઈ ગયો તો મારા બાળક ઉપર જોર જુલમ જુસ્સો કરી દઈશ, પણ હું મક્કમ છું, જિદ્દી નથી. સમજી લો, હું મક્કમ છું. મારું જે રિલેશનશિપ છે એને 5-10 મિનિટ વધારે લઈશું તો વાંધો નહીં ભાઈ, કેમ કે માહોલ સારો છે. હવે આપણે એ
રિલેશનશિપ માટે તમે મક્કમ છો, કમિટેડ છો, નહીં કે એટેચ. એટેચમેન્ટમાં શું થાય? જોડ જુલમ થાય. કમિટેડ હોય તો શું? એને અત્યારે કાપતો નથી આવડે, ચાલ હું આ કરું, ચાલ હું આ કરું, ચાલ એના સાહેબ જોડે લીધું, સાહેબથી નહીં આવતું તો બાજુના કોઈ બીજા ઇન્સ્ટિટ્યૂટમાં જઈને એને શીખવાડો. એને મારે એમ્પાવર કરવાનું છે. empowering the people in your life to achieve their interest of goal. અત્યારે હું જે આવ્યો છું, મારો કોઈ ગોલ નથી, ખાલી એક જ ગોલ છે કે તમારી લાઈફમાં કોક રિલેશનશિપમાં એવી શિફ્ટ આવે જેવી તમે ઈચ્છો છો. એટલે કમિટમેન્ટ સાથે એ કાર્ય કરવાનું. એને એના હાલ ઉપર છોડી દીધો તો તમે શું કહેવાય? એસ્કેપિંગ કર્યું. તમે તમારી એ રિલેશનશિપમાંથી તમે મુક્ત થઈ ગયા. મારા સાસુ જે કરે કરવા દે, આપણા સાહેબે કીધું બિંદાસ ના ચાલે. કમિટમેન્ટ છે કે મારી સાસુ સાથેના મારા સંબંધો એક્સેલેન્ટ કરવા છે. બરાબર? ફટાફટ એક નાનકડી વાર્તા કરજો. સાસુના વહુનો એટલો બધો ઝઘડો કે બંને વચ્ચે આમ ચાન્સ મળે તો કે મારી નાખું, એટલો બધો અંદર ગુસ્સો. તો વહુએ નક્કી કરી દીધું કે ભાઈ હવે તો આ સાસુને ગમે તે કરીને કંઈક કરી દેવું પડશે. કંઈક મહારાજ જોડે ગયા. મહારાજ જોડે જઈને કીધું કે હવે મારા સાસુ કંઈક એવી દવા આપો તો મરી જાય, પાર આવ્યો. મહારાજે કીધું કંઈ વાંધો નહીં બેટા, પણ જો કે આજના દવા લઈને આજે તારા સાસુ મરી જશે તો તને લોકો કહેશે તે કંઈ કર્યું લાગે, અથવા અચાનક કેમ સાસુ મરી ગઈ. એટલે હું તને એક મંત્રેલી દવા આપું છું. એટલે એક બોટલમાં દવા આપી કે રોજ તાર બોલ્યા વગર દૂધમાં કે ખોરાકમાં મિલાઈ દેવા. એટલે કે 1-2 મહિના પછી કે 3 મહિના પછી તાર સાસુ ગુજરી જશે, કુદરતી ગુજરી જશે, તને ખબર પડશે નહીં. પણ આવું તું કરીશ તો કે તકલીફ તો થશે. એટલે તારે હવે શું કરવાનું? તારું વર્તન બદલી કાઢવું. કેવું? ખાલી તાર સાસુના વખાણ કરવા, ગમે હોય. અરે મારી સાસુ જોરદાર, મારી સાસુ તો આ સારું કર્યું. નાનું કામ હોય તો જેમ બાળકને આપણે કે અરે આપણે ચિત્ર જોઈએ પણ શું કહીએ? મસ્ત ચિત્ર દોર્યું છે. ચિત્રકાર એમાં ભૂષણ જેવું તો ના જ હોય ને, પણ છતાં મારું બાળક છે ને એને દોર્યું એટલે શું કહે? મસ્ત દોર્યું. તો એમ તારી સાસુના કે વખાણ કરજો. એટલે જ્યાં જાય પડોશમાં જાય તો વખાણ કર, મારી સાસુ તો સરસ, મારી સાસુ તો મારા માટે આ લાય, મારી સાસુ તો મારા માટે આ કર્યું, મને આ કર્યું. બસ એક જ મોઢામાંથી વખાણ. અંદર શું ડાયલોગ હતો? 2-3 મહિના પછી આપણે પૂરું જ કરવાનું, અત્યારે વખાણ કરી લેવાની. તો આ બધું થતા શું થયું? માર્કેટમાં પડોશીઓમાં વાત કરી, સાસુ જ્યાં જાય ને તારો વહુ તો તારા બહુ વખાણ કરે છે, તારો વહુ તો આમ કરે છે. એટલે સાસુની અંદર એક લાગણીનો ભાવ પેદા થવા માંડ્યો. હવે એ ભાવ પેદા થાય એટલે એક્શનમાં આવે. કોઈ પણ વ્યક્તિના અંદર ભાવ પેદા થાય એટલે એક્શનમાં આવે. અને એ એક્શનમાં આવે એટલે શું થાય? એના વર્તનમાં ક્યાંક ના ક્યાંક તમારી કાળજી રાખવાનું શરૂ કરે, અથવા તમને ના જોઈતું હોય તે વસ્તુ આનો. તમે શેર બીમાર પડ્યા, તમને કહે બેટા તું રહેવા દે, હું આ કરું છું, હું આ કરું છું. એ ભાવ પેદા થઈ જાય. હવે ધીમે ધીમે સાસુનું વર્તન બદલાવા માંડ્યું. બદલાવા માંડતા સાથે સાથે સાસુ તો એકદમ કોઓપરેટિવ થઈ ગઈ. અને પેલીને તો એટલો બધો સપોર્ટ કરવા માંડી કે કલ્પના બહારનો સપોર્ટ થઈ ગયો. અને એવી ઘટના બની કે એને થઈ, અરે મારી સાસુ આટલી બધી સરસ છે. અને એને એક હાશકારો થઈ ગયો કે સારું મેં તો ખોટું કર્યું. આજ સુધી તો એની અંદર હું તો દવા મિલાવતી હતી. પાછી મહારાજ જોડે ગઈ કે મહારાજ મારી સાસુ તો મરવા નથી દેવા. અરે કે ત્યાં તો 1.5 મહિનાની દવા આપી દીધી છે, હવે ના બચે. અરે કે ના મારી સાસુને તો બચાવવા, હવે કંઈ કેવું કરો? એટલે કે ના બચે. તો પેલી એકદમ રડવા માંડી કે નહીં મારે હવે સાસુને બચાવવા જ છે. ત્યારે પેલા મહારાજે કીધું મેં તો તને ખાલી પાણી જ આપ્યું હતું, અંદર કોઈ દવા નથી, કશું જ નતું, પણ મેં તને પાણી નહીં વાણી જે આપી હતી એ તે વાણી બદલી છે. અને વાણી બદલાવાથી તારો રિલેશનશિપ બદલાઈ ગયું છે. અને એટલા માટે હવે તને એના ભાવ બદલી. એટલે એ વાણી ઇમ્પોર્ટન્ટ છે આપણી, કે ભાઈ એ વાણીથી એનું દિલ તમે જીતી લીધું. હવે તમે એ પાર્ટ જ્યારે સિલેક્ટ કર્યો છે તમારી જે પણ રિલેશનશિપમાં, એમાં સંભાવના પેદા કરવાની. સંભાવના એટલે ભલે આમ કાલ્પનિક લાગે તમને, પણ તમારા સંભાવના કે ક્રિએટ ધ પોસિબિલિટી ફોર વનસેલ્ફ એન્ડ અધર્સ. તમને બરાબર કે ભાઈ મારો બાળક હતો તો હું ગુસ્સે કરતો હતો, બરાબર, હું ગુસ્સે થતો હતો. મારું ઉદાહરણમાં તમને કોઈને ઇરિટેશન થતું હોય, કોઈને ના ગમતું હોય, કોઈને બીજું થતું હોય, ત્રીજું થતું હોય, બરાબર, એ તમને થતું. હવે
મારો એના પ્રત્યેનો ભાવ અને હું કેવો છું તો મેં નક્કી કર્યું મારું બાળક દાખલો ગણક ના ગણક, સાંજે લેસન લખક ના લખક, હું કેવો છું? આઈ એમ લવિંગ ફાધર. હું પ્રેમાળ પિતા બનીશ. આઈ એમ એ લવિંગ એન્ડ કેરિંગ ફાધર ફોર હિમ. આવું શું કર્યું? મેં નક્કી કર્યું. આઈ એમ લવિંગ એન્ડ કેરિંગ ફાધર ફોર હિમ. તો તમારે તમારી રિલેશનશિપમાં પપ્પા ગમે તેવા જ હોય, તમે શું કરશો? તમે કઈ પોસિબિલિટીની ઉત્પન્ન કરશો? સાસુ ગમે તેવા જ છે, તમે કઈ સંભાવના પેદા કરશો? તમારા પતિ ગમે તેવા જ છે, તમે શું સંભાવના પેદા? તમારા સેલ્ફ સાથેનો ડાઉટ ગમે તે છે, તમે શું પેદા કરશો? તમારા ફાધર ગમે તે કરો, તમે શું પેદા કરશો? તમે કેવા વ્યક્તિ બનશો એ ફટાફટ શોધી કાઢવાનું છે અથવા તો ઉત્પન્ન કરવાનું છે. હું એમ કહું બીંગ લવિંગ ફાધર, તમે એમ કહો બીંગ કમિટેડ ફોર ધેટ, બીંગ રિસ્પોન્સિબલ, બીંગ એક્શન, એવું કોઈ પણ, અને ફટાફટ બોલો. તમે શું કરો? પોતાની જાતનો સુધારા લાવવા તો બધાને હોય. એ શું થયું? તમે વ્યક્તિત્વની વાત છે. ધારો કે આ સાહેબને જોયા તો 80% લોકો શું કે બહુ સજ્જન સ્વભાવ છે, એવું હું ઈચ્છું છું. અથવા તો આ બેનને જોયા શું કે બહુ કેરિંગ છે, કે અમારા આખા સ્ટાફનું જોરદાર ધ્યાન રાખે, એવું એક ઇમ્પ્રેશન હોય દરેકની થોડી એમ સેલ્ફની. અને હાલ તમારા રિલેશનશિપના વચ્ચે તો તમે કેવું સાસુ જોડે થશો? તો એ તો જજમેન્ટલ થઈ ગયા, એ નહીં ચાલે. કેમ કે જજમેન્ટ તો તમે આજ સુધી કર્યું જ છે. મારી સાસુ આવી નથી અથવા આવી છે, એ તો જજમેન્ટ કર્યું છે. હવે તમારું વ્યક્તિત્વ સમજો, બાળક હતું તો એનું વ્યક્તિત્વ કેવું હતું? ખિલખિલાટ, આનંદમય. અને હવે કંઈક સમાજે ઉમેર્યું તો થોડું બગડી ગયું. તમે તમારી જિંદગી શું ફટાફટ શોધો, આમાં ટાઈમ નહીં બગાડવો, 5 મિનિટમાં પૂરું કરો. લવિંગ, ઓકે, બોલો. સાચું કહો છો? વિચારો, ફટાફટ વિચારો. ચાલો. કેરિંગ, એક્સેપ્ટ. હા, ગુડ. કે જેવું છે એવું એક્સેપ્ટ કરી લઈશ. જો બીંગ કમિટેડ, બીંગ એક્શન, બીંગ લવિંગ, પછી બીંગ રિસ્પોન્સિબલ, બરાબર, મેકિંગ ડિફરન્સ ઇન ધ પીપલ લાઈફ. બોલો બેન. એમ નહીં, જો બધા એક જ લેવું એવું જરૂરી. હા, બીંગ સેટિસ્ફાઈડ. ચલો, બીંગ સેટિસ્ફાઈડ, બીંગ હેપી, બીંગ જોય, કે હું ખુશ રહીશ ભાઈ, ભલે મારી જોડે થોડું ખોટું થયું પણ હું શું રહીશ? ખુશ. તમે સેલ્ફ સાથે શું? બીંગ કમિટેડ રહીશ, એની અંદર રહીશ. તમારે જે લેવું હોય, આ તો મેં સજેશન. બોલો, તમે શું લેશો? દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક એવું વાક્ય અથવા તો એ સિલેક્ટ કરવાનું છે કે બીંગ પાવરફુલ, બીંગ કમિટેડ, બીંગ એક્શન, બીંગ જોય, બીંગ હેપી. બોલો સાહેબો. બીંગ રિસ્પોન્સિબલ, એક્સેલન્ટ. જવાબદારી લેવી આ રિલેશનશિપની બહુ ઇમ્પોર્ટન્ટ છે. બોલો બીંગ કાઇન્ડ. તમે શું લેશો? બીંગ કોમલબેન. પોઝિટિવ થિંકિંગ છે, સરળ બાદબાકી કરીશ કે પોઝિટિવ શું છે, નેગેટિવ શું છે, એમાંથી પોઝિટિવ વિચારવાનું કે એમના માટે આપણને સારું લાગે છે. એ કહેવાય છે. બરાબર છે, પણ તમે કેવા થશો? બીંગ પોઝિટિવ. બરાબર. જો એ પણ તમે કીધું બરાબર છે, પણ પછી શું થશે? જજમેન્ટ થશે. એટલે જજમેન્ટલ ફેઝમાં જવાનું નથી, નહીં તો તમને પાછું ખરાબ દેખાશે. લાસ્ટ બેન્ચ બાજુમાં બીંગ લવિંગ, બરાબર સાહેબ. એક્સેપ્ટિંગ, આગળ સાહેબ. રિસ્પોન્સિબલ. બીંગ રિસ્પોન્સિબલ. અને એના પાછળ બીંગ લવ, બીંગ લવિંગ, બરાબર. રિસ્પોન્સિબલ. મારા કેસમાં ઇગ્નોર કરું છું. જુઓ, એનો અર્થ કે તમે, હું સમજાવું. મારા કેસમાં સર કેવું છે, મારા મધર છે, મારા હેલ્થનું થોડુંક ઇસ્યુ રહે છે, બરાબર. તો એ ઓવરકેર અને ઓવરલોવ વધારે કરે છે, એટલે મને થોડીક એનાથી ચીડ વધારે છે. એટલે વધારે પૂછપૂછ કરે કે ક્યાં જાય છે, શું ખાય છે, શું નહીં ખાતો, તો એમાં હું થોડુંક ઇગ્નોર કરું છું. બરાબર. હવે તમે ઇગ્નોર કરશો તો સંબંધો સુધરશે કે થોડા બગડશે? ડિસ્ટર્બ થાય. મારા મમ્મી સાહેબ સુધરતી નહીં એમાં. પણ આપણા જો બિલકુલ સાચી વાત કરી, પણ બીજું આપણે કોઈને સુધારવા માટે આવ્યા નથી અને આપણા કહેવાથી કોઈ પણ સુધરી શકે
નહીં. હું સાહેબ ઇગ્નોર કરું ને તોય મારા મમ્મી બીજા દિવસે પૂછશે જુઓ મને પણ કાંઈ ફરક નહીં. એટલા માટે જ ભાઈ, એટલા માટે જ આપણે એક સંભાવના લેવાની છે, પેદા કરવાની છે, અને મમ્મીને તમારે એવું બતાડવાનું છે. ખ્યાલ આવ્યો? પણ તમે કેવા દીકરા બનશો? ચલો મમ્મી જવા દો, મમ્મીનો સ્વભાવ જેવો છે એવો. તમે કેવા દીકરા બનશો એટલું કહો. ના હું મમ્મીને કેર તો કરું છું એવું નથી. કેરિંગ, બસ એક જ શબ્દ પકડજો ભઈલા બેનો, કેરિંગ, લવિંગ, તમને જે ગમે તમે કેવું પકડશો કહો. બીંગ સેટિસ્ફાઈડ. તમે તમારા ડોટર માટે બીંગ રિસ્પોન્સિબલ એન્ડ કેરિંગ. દરેકે પોતપોતાનું એક લઈ લીધું, ના બોલ્યા એવા બેન. બીંગ એક્સેપ્ટેડ, બરાબર. સેલ્ફ એક્સપ્રેશન, બીંગ સેલ્ફ એક્સપ્રેશન, જેવું છું એવું અમે એક્સપ્રેસ થઈશ, બરાબર. હવે જો મેં જ્યારે આ સેશન ચાલતું હતું ત્યારે મેં મારા સંભાવનાઓ બે રીતે પેદા કરી. એક મારા દીકરા માટે કે ભાઈ આઈ એમ હુ આઈ એમ, હું કોણ છું, હુ આઈ એમ તો હું કોણ છું, પોસિબિલિટી છું, એક સંભાવના છું, પોસિબિલિટી ઓફ લવિંગ એન્ડ કેરિંગ ફાધર. એના માટે સેલ્ફ માટે મેં શું કર્યું તો હુ આઈ એમ ઇઝ ધ પોસિબિલિટી ઓફ લવ, પીસ એન્ડ એમ્પાવરમેન્ટ. લવ, પીસ એન્ડ એમ્પાવરમેન્ટ, બરાબર. તો આપણે લવ, પીસ અને એમ્પાવરમેન્ટ, કે ભાઈ હું એમ્પાવર કરું છું લોકોને, એ મારા અંદર એક મેં પેદા કર્યું. લવિંગ થવા પ્રયત્ન કરું અને જ્યાં જઉં ત્યાં પીસફુલ વાતાવરણ રહેવા મારા પ્રયત્નો કરતો. તો મેં મારી જાત સાથે એવું કર્યું. તો એમ દરેકે એક સંભાવના લઈ લીધી અને આ સંભાવનાથી તમારા જીવનમાં આમૂલ પરિવર્તન આવશે. આમૂલ પરિવર્તન. હવે આપણે એક નાનકડી એક્સરસાઇઝ કરીશું. તૈયાર છો ને બધા? ભૂખ લાગી? જોરથી બોલો. તૈયાર છો? હા. ફરીથી એકવાર પૂછીશ અને જોરથી બોલો. તૈયાર છો? ઓકે. હવે નાનકડી એક્સરસાઇઝ આપણે કરવા જઈ રહ્યા છીએ. તમારી જે પણ વ્યક્તિ સાથે તમે રિલેશનશિપ લીધી છે, એક વ્યક્તિ થઈ ગઈ છે બધાને, બરાબર, અને એ વ્યક્તિ માટે તમે કમિટેડ પણ છો. So you are committed for that particular relationship, right? હવે પ્રેક્ટિકલમાં શું કરવાનું છે કહી દઉં, અને એ પ્રેક્ટિકલ એટલો નાનકડો છે, ખાલી તમે હિંમત જ કેળવવાની, નાનકડી હિંમત. હવે એમાં તમે શું કહેશો અને કેવી રીતે કહેશો એ પણ હું તમને કહી દઉં. કે સપોઝ તમે તમારા ફાધરને, આપણે તમારા માટે કુમલબેન, પણ બધાએ પોતપોતાનું ઉદાહરણ જોવાનું, પોતાનું, નહીં કે એમની મજા પાસે જોડે, એમને સુધરી જશે કે આપણે કઈ ફેર પડવા નથી. તો તમે શું કરશો? હવે આપણે એક ફોન કોલ કરવાનો છે. ફોન કોલ, બરાબર. ફોન કોલ જે લોકોએ હાલ સેલ્ફ લીધેલું છે, સપોઝ તમે બે જણાએ સેલ્ફ લીધેલું છે, તો તમે તમારા મમ્મી પપ્પાને ખાલી કોલ કરો કે હાલ સેલ્ફ સાથે વાત તો કરશો, પણ આપણે એક વ્યક્તિ સાથે વાત કરવી છે. તો તમે એવું કહેશો, ધારો કે હું મારા બાળક સાથે વાત કરતો હોય તો શું કહું કે જો દીકરા, બરાબર, તમારા ફાધર સાથે કરતા કે જુઓ પપ્પા, હું આજે તમને એક વાત કરવા માંગુ છું, જે તમારા મારા ભવિષ્ય માટે અને આપણા એક રિલેશનશિપ છે ને એને એક ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે હું આપની સાથે 2 મિનિટ વાત કરવા માંગુ છું. શું કહેવાનું? જે પણ તમે રિલેશનશિપ પકડી, સાસુ સસરા, પતિ પત્ની, ગમે તે હોય, પપ્પા પણ હોય કે પપ્પા, હું આપણે જે રિલેશનશિપ છે ક્યાંક ના ક્યાંક આપણે એ છે, તો સંભાવના કઈ ક્રિએટ કરી તમે કે હું આપણી રિલેશનશિપને એક ઉચ્ચ કક્ષાએ લઈ જવા માંગુ છું, જેનાથી તમારા મારા સંબંધો એકદમ મજબૂત થઈ જાય. બરાબર? તમે પણ મને પ્રેમ કરો છો, હું પણ તમને પ્રેમ કરું છું. તો આ તમે શું કર્યું? બેકગ્રાઉન્ડ ઓફ રિલેશનશિપ કહેવાય. તમે એક ઢાંચો આપ્યો. સૌ પ્રથમ મેં તમને કોન્ટેક્ટ કીધું હતું ને, મેં કોન્ટેક્ટ શું ક્રિએટ કરે તો હેપીનેસ એન્ડ સેટિસ્ફેક્શન, બીંગ એમ્પાવરિંગ યુ. તો એના અંદરથી તમારે આ કોન્ટેક્ટ તમારો પોતાનો ક્રિએટ કર્યો કે તમે તમારી રિલેશનશિપને એક મજબૂત લેવલ ઉપર લઈ જવા માંગો છો. આપની સાથે હું એકદમ પ્રેમાળ તરીકે વર્તવા માંગુ છું, અને એના લીધે તમને મારી લાઈફમાં, મને તમારી લાઈફમાં એક પ્રકારનો ઇન્ટરેસ્ટ છે, અને એના માટે આપની સાથે વાત કરવા માંગુ છું.
તમે આવું એના પરમિશન લો છો. સાસુ પણ હોય તો સાસુ જોડે આપણે પરમિશન લીધી. હવે તમે માનો છો એ ના પાડો? કેમ કે તમે જે બેકગ્રાઉન્ડ બનાવ્યું ને, કોઈની તાકાત નથી કઈ એમ કે ના ના તારા ટાઈમ નથી. ડ્રાઇવિંગ કરતો હોય તો ઊભો થઈ ગયો. એટલી તમારા શબ્દોમાં હવે તાકાત ઉમેરેલી છે. અને પછી શું કહેવાનું કે પપ્પા હું તમને આવા માનતો હતો. કેવા માનો છો પપ્પા? કચકચ કરનારા? રિયલ બોલજો. અત્યારે આ જે માહોલ બને છે એના પર બ્રેક નથી કરવો. હા, વગર ફોગટના ટેન્શન લેવા વાળા માનતો હતો. સમજો, આવું બોલવાનું. સાસુને આપણે એવું કહેવાનું જે તમારા મનમાં અત્યારે પેદા થઈ રહ્યું હોય એ જ કહેવાનું. બરાબર? તો જ એ રિલેશનશીપ સહેજ પણ હવે આ 2 કલાક તમે બહુ સારી રીતે કર્યા. આ એક નાનકડી એક્સરસાઇઝમાં સહેજ પણ સ્માર્ટનેસ નહીં વાપરવાની. દિલમાં છે એવું જ કહેવાનું. બરાબર? તો હું તમને આવા માનું છું. કેવા? બહુ ઓવર થિંકિંગ કરવા વાળા આવા વ્યક્તિ માનું છું. તમે પતિ વિશે શું કહેશો? કે મને તમે ક્યારેય સપોર્ટ કર્યો નથી એવા માનું છું. સમજો, આને માટે આપણે હિંમત કેળવવી પડશે. અને એ રિલેશનશીપ એવી ચેન્જ થશે, અત્યારે જ ચેન્જ થશે. અને તમે કલ્પના નહીં કરી હોય એવું પેદા થશે. એ મને ફીલ ના થાય, તમને થશે. મને બીજું જે પણ નામ હોય, જે રીતે તમે પુકારતા હોય કે હું તમને નોન સપોર્ટિવ હસબન્ડ, કે ભાઈ મારા કાર્યમાં ક્યારેય ઇન્ટરેસ્ટ ના લેતા હોય અથવા મને સપોર્ટ ના કરતા હોય એવા વ્યક્તિ માનું છું, કે માનતી હતી. બરાબર? આ મારું માનું છું. શબ્દો આના જ શબ્દો, તમારા કોઈ શબ્દો ના વાપરતા. અને બીજું, એ કોઈ પણ પ્રસંગમાં ના જતા રહેતા કે તમે સાસુએ મને આ વખતે આવો ટોણો મારે તો એવા પ્રસંગમાં ના જતા. કેમ કે એ બહુ ડિસ્કશન થઈ જાય. હું તમને આવા માનતી હતી કે માનું છું. દરેક વ્યક્તિએ લઈ લીધું જે પણ સમજો. હું તમને ડફોર જેવા માનું છું, આવું કહેવા માંગતો નથી. સમજ્યા? પપ્પા તમે આવા જ છો. જે તમને અંદર થતું હોય એ જ બોલવાનું. એ વખત ખોટું લાગશે પણ એ તમારું બોલેલું પપ્પાની યાદ પર નહીં, બીજું બોલેલું યાદ રહેશે. આ મારું માનવું છે. શું? આ મારું માનવું છે. તમે આવા છો, તમે આવા જિદ્દી છો, મારું માનવું. અને મારું માનવું બદલાઈ શકે. હું તમને આવા માનતી હતી એ મારું માનવું છે અને મારું માનવું બદલાઈ શકે છે. આજથી, આ ક્ષણથી, અત્યારથી જ મારું આ માનવું એટલે કે મારા પપ્પા ઓવર કેરિંગ છે, મારા પતિ નોન સપોર્ટિવ છે, મારા સાસુ જીદી છે, એ છોડું છું. દરેક પોતપોતાનું કહેવાનું. એમના સાસુનું પણ નાખી દેતા. આ મારું માનવું છે અને હું એ છોડી દઈ છું. અને બિલકુલ તમને હું ગેરંટી આપું છું, અંતરના ભાવથી તમે બોલશો ને તમારા મનમાં જે પણ નેગેટિવ ઇમ્પ્રેશન બનાવી છે ને તમે, જે પણ તમારા રિલેશનશીપ માટે, એ છૂટી જશે. અને છૂટી જશે એટલે કેવું? આમ કહ્યું ને, વરાળ થઈ જાય. વરાળ, બિલકુલ વરાળ થઈ જાય. એટલી ઝડપથી છૂટી જશે. પણ કે અહીંથી નીકળી ગયું. આ તો મેં પહેલા જ ના પાડી હતી કે આટલાથી આપણે ઉપર ઉપયોગ નથી કરતા. તો હું તમને આવા માનું છું. જેવા તમારા બધાને ફટાફટ કરી દેવાનું. એ મારું માનવું છે અથવા મારું માનવું હતું. મારું માનવું બદલાઈ શકે છે. આજથી જ, અત્યારથી જ આ મારું માનવું હું છોડું છું. હવેથી તમે મારા માટે ફાધર તરીકે, તમારા પતિ તરીકે દરેકે જે લીધું છે, હું તમને હવેથી મારી કાળજી રાખનાર સાસુ માનું છું. મારા લવિંગ એટલે પ્રેમાળ પિતા તરીકે સ્વીકાર કરું છું. મને હંમેશા તમારો સાથ મળ્યો છે એવા પતિ તરીકે સ્વીકાર કરું છું. ભલે ખોટું જ છે પણ તમે સ્વીકારશો તો જ એ દુનિયામાં સ્વીકારે છે. હવે દરેક વ્યક્તિના જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. બહાર જવાનું, અંદર જવાનું, ખૂણામાં જવાનું, લોબીમાં જવાનું, ધાબા ઉપર જવાનું, જ્યાં જવું ત્યાં જઈ શકે.
અને પોતાની જે ચહીતી વ્યક્તિ છે એને હિંમત કરીને ફોન કરવો, હિંમત કરીને હું કહું છું. એટલા માટે આવું તો થતું હશે, એ તો ઘેર જઈને હું સમજાવી લઈશ. સાસુ, શું નામ આપનું બેન? તમારું નામ ખાલી? પ્રિયંકાબેન. પ્રિયંકાબેન જો એવું વિચારે એ તો ઘેર જઈને આપણે કરશું, આ સાહેબ કરતા સીધું નહીં થાય, એ તો અત્યારે કરવું. અને તમે ખબર છે ને, મને પ્રોમિસ આપી દો કે કોઈ પણ એક્ટિવિટી કરાવશો તો હું ભાગ લઈશ. બરાબર? સાહેબ તમે ખાલી આમ બોલો, બોલી શકાય? એક પ્રેક્ટિકલ ડેમો અહીંયા જવાબ. તમારા ફાધરને કોલ કરો છો ને અહીં કોઈ ઊભું નથી. તમે જો આપણે અહીં નહીં જોવો, તમે આમ જોઈ ગયા તો બરાબર? હું તમને આમાં માંગુ છું ને પ્રેક્ટિકલ ડેમો ફટાફટ. હો, હેલો પપ્પા, કેમ છો? હું તમને એક વાત કહેવા માંગુ છું કે અત્યાર સુધી હું તમને એવું માનતો હતો કે તમે મારી બહુ ચિંતા કરો છો. પ્લીઝ એક સેકન્ડ ઉભો રહો. પહેલું શું શીખવાડ્યું? તમારે કમિટમેન્ટ બતાવવાનું બેકગ્રાઉન્ડમાં. કહ્યું કે તમારા મારા સંબંધો મજબૂત થાય એ માટે હું આપણી સાથે. સીધા જ પૂછશો ને એમ નહીં તો નહીં થાય, અથવા એમને શોખ બી લાગશે. અચાનક ક્યાંય બદલાયો એટલે પહેલા બેકગ્રાઉન્ડ આટલું કાઢવાનું કે ભાઈ આ રિલેશનશિપ માટે હું કમિટેડ છું. બરાબર? એ વાક્ય પછી એના બેકગ્રાઉન્ડ ઓફ રિલેશનશિપ કહેવાય. પછી તમે વાર્તા કરો. ચલો ફરીથી એક વાર પ્લીઝ બી અટેન્ટિવ. પ્લીઝ બોલો. તમે અમે કોઈ છીએ નહીં, તમે પપ્પાને કોલ કરી દે. અને એ તો કરવાનું જ છે, પણ એના પહેલાનું એક અડધું જ વાક્ય કે પપ્પા હું તમારા મારા રિલેશનશિપ મજબૂત થાય એ માટે આપણે એક વાત કહેવાનું. બસ એટલું જ વાક્ય, પછી આ બધું. પપ્પા, તમારા અને મારા રિલેશનશિપ મજબૂત થાય એના માટે એક વાત કહેવા માંગુ છું. અત્યાર સુધી મારું એવું માનવું હતું કે તમે મારી વધારે પડતી કાળજી રાખો છો અને બહુ નાની નાની વસ્તુમાં ટેન્શન લો છો. એ મારું માનવું હતું, પણ મારું માનવું બદલાઈ શકે છે પપ્પા. અને આજથી આ જે હું માનતો હતો તમારા વિશે એ માનવું અત્યારથી હું છોડી દઉં છું. અને હવેથી તમે મારા માટે જે પણ છો, બરોબર, મારી કાળજી રાખનાર છો, બરોબર, એવું હું સ્વીકારું છું પપ્પા. અને એ જે ભૂલ છે એ હું એક્સેપ્ટ કરું છું. થેન્ક યુ. આમાં કઈ તકલીફ અને એટલું કરશો ને પછી તમને જે સામેથી લાગણી આવશે ને એક પોઝ પડશે, પોઝ. અને પોઝની અંદર તમારી અલાઇવનેસ આવશે. તો બચ્ચા પોતપોતાના રીતે જતા રહો. 2 થી 3 મિનિટથી વધારે લેવાનું નથી. જો 3 મિનિટથી આ બોલવામાં 45 સેકન્ડ, પણ 3 મિનિટ મેમ એટલાની આ બોલવામાં 45 સેકન્ડ થાય. પણ આમ કરીને આમ સ્ક્રીન ઉપર લાવ્યા પછી કરું ના કરું, ડાયલ કરું ના કરું, એના માટે 2 મિનિટ મેં વધારે. કેમ કે પતિને આવો ફોન કરું કે ના કરું, ઘેર જઈને કરું કરતા કરું. આવો વિચાર થોડી વાર આવો, ઉભા થઈ જાઓ. જ્યાં જઈને તમારા ચેમ્બરમાં જઈને કરવું હોય, બહાર જરો પેલા ફોન